નમસ્કાર દર્શક મિત્રો, ફાસ્ટ ન્યૂઝ ઇવનિંગ બુલેટિનમાં હું ઉદય રાવલ આપનું સ્વાગત કરું છું। બુલેટિનની શરૂઆત કરીશું ઉમરગામના મુખ્ય સમાચારોથી। ગુજરાતમાં ખાડા રાજે હવે કોઈ મોટી બાબત રહી નથી। હાઈવે ઓથોરિટીના અધિકારીઓ સાંસદ હોય કે ધારાસભ્ય કોઈની પણ રજૂઆત સાંભળવા તૈયાર ન હોય એવું પ્રતીત થઈ રહ્યું છે। વલસાડ જિલ્લામાંથી પસાર થતા અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે પર ઉમરગામ તાલુકાના ભીલાડ પાસે સર્વિસ રોડની દયનીય હાલત જોવા મળી રહી છે। વાહન ચાલકો જીવના જોખમે વાહન લઈ પસાર થતા જોવા મળે છે। સર્વિસ રોડ ખાડામાં છે કે સર્વિસ રોડ પર ખાડા પડ્યા છે એ નક્કી કરવું વાહન ચાલકો માટે મોટો પ્રશ્ન છે। ઉમરગામ તાલુકાના ભીલાડ પાસે હાઈવે પર મસ મોટા ખાડાઓ છે। કરંબેલા બ્રિજ પાસે પણ સર્વિસ રોડમાં ખાડા અને હાઈવે પર ટ્રાફિક જામની સ્થિતિ તંત્રની નિષ્ફળતાની ચાડી ખાતી હોય એવું નજરે પડી રહ્યું છે। વાહન ચાલકો મજબૂરીમાં આ સર્વિસ રોડનો ઉપયોગ કરી રહ્યા છે। સરકાર પાસે જોખમી ખાડાઓથી ભરેલા માર્ગો જોવા સમય નથી। રાજ્ય અને કેન્દ્ર સરકાર નાગરિકોની સુરક્ષા અને સુવિધા માટે કરોડો રૂપિયાની ફાળવણી કરે છે, પરંતુ અમલીકરણમાં બેદરકારીને કારણે નાણાંનો વ્યય થતો જોવા મળે છે। અમલીકરણ અધિકારીઓની બેદરકારીને કારણે સરકારની છબી ખરડાઈ રહી છે। પ્રજામાં ભરોભાર નારાજગી જોવા મળી રહી છે। સમસ્યાનો ઉકેલ આવે તે માટે ગંભીરતાપૂર્વક કાર્યવાહી હાથ ધરાય તે જરૂરી। રોડ તો છે જ નથી, ખાલી ખાડા જ દેખાય છે। અમદાવાદથી લઈને મુંબઈ લગન બધા સર્વિસ રોડના આખું હાઈવે ટોટલ ને ખાલી ટોલ કલેક્શન જ કર્યા કરે છે બસ ગવર્મેન્ટ, બીજું કાંઈ નહીં કરતી। ઉમરગામ ઔદ્યોગિક વિસ્તારમાં થર્ડ ફેઝમાં કોલ્ડ્રિંક ભરેલો ટેમ્પો બેફામ ગતિએ હંકારતા ગાયને ડસી ગયો હતો। ત્યારબાદ ટેમ્પો ખાડામાં ઉતરી ગયો હતો। કોલ્ડ્રિંક ભરેલો ટેમ્પો લાઇટના ટ્રાન્સફોર્મર સાથે અથડાતા બચી ગયો હતો, જેથી મોટી દુર્ઘટના ટળી હતી। क्या हुआ सर, ये जो साइड वाला रोड है, फैक्ट्री से बना एक टेम्पो आया ये, तो लड़का इतना फास्ट लेके आया और यहाँ रोड पे गाय वगैरह बैठा था, तो ये उसने कुछ देखा नहीं रोड को और स्पीड में आया और गाय को ठोक के ये नाले में अंदर फैक्ट्री में ट्रांसमीटर को लग गया और ये गाय को बहुत नुकसान हुआ है। ત્યાંથી ટેમ્પો વાળો આવ્યો, અહીંયા ગાય બેસી હતી, ગાયને હાથે ઠોક્યો અને એનો બેલેન્સ બગડી ગયું, તો ખબર નહીં આ ટ્રાન્સફોર્મર હાથે અથડાયો અને સીધું ગાયને બી નાળા સુધી લઈ ગયો અને ટેમ્પો બી નાળામાં। દક્ષિણ ગુજરાતમાં કુદરતના ખોળે ધરમપુર તાલુકામાં આવેલો પ્રખ્યાત શંકર ધોધ હાલ ચોમાસાની ઋતુમાં સોળે કળાએ ખીલી ઉઠ્યો છે। વરસાદી મોસમમાં આ ધોધ અને તેની આસપાસની લીલીછમ વનરાજીનો અદ્ભુત નજારો માણવા માટે મોટી સંખ્યામાં પર્યટકો ઉમટી રહ્યા છે। પ્રવાસીઓ આ નયન રમ્ય સ્થળની સુંદરતાને આંખોમાં કંડારી રહ્યા છે, તો કેટલાક લોકો સેલ્ફી અને તસવીરો ખેંચીને આ યાદગાર પળોને કેમેરામાં કેદ કરી રહ્યા છે। સ્થાનિકોના મતે શંકર ધોધ ચોમાસામાં એક એવું સ્થળ બની જાય છે જ્યાં આવીને લોકો શહેરના તાણ અને ડિપ્રેશનને ભૂલી પ્રકૃતિની સુંદર રચનાને માણતા જોવા મળે છે। આ એક પ્રખ્યાત સ્થળ છે જ્યાં કુદરતનો સાક્ષાત્કાર થાય છે। ઘણા પ્રવાસીઓ, જેમાં સ્થાનિકો અને બહારથી આવતા લોકો પણ સામેલ છે, તેઓ વર્ષમાં 2 થી 3 વાર આ સ્થળની મુલાકાત લે છે। ધરમપુર એક સમયે રજવાડું હતું અને તેનો વહીવટ રાજાઓ સંભાળતા હતા। વર્ષ 1928માં ધરમપુરના તત્કાલીન રાજવી મહારાજા વિજયદેવજીએ તત્કાલીન અંગ્રેજ ગવર્નર સર લેસ્લી વિલ્સનને આ પ્રદેશને ગિરિમથક તરીકે વિકસાવવા આમંત્રણ આપ્યું હતું। ત્યારથી આ સ્થળને વિલ્સન હિલ તરીકે ઓળખવામાં આવે છે। શંકર ધોધ પણ આ જ કુદરતી સૌંદર્યનો એક અભિન્ન ભાગ છે। મારું નામ નયન જાદવ છે અને હું અંકલાસ ગામથી આવું છું। આ એક ચોમાસામાં એક એવું સ્થળ છે કે દક્ષિણ ગુજરાતમાં કુદરતના ખોળે વસેલ એવું સ્થળ છે કે અહીંયા આવીને તમે બધું ડિપ્રેશન પણ ભૂલી શકો છો। અને એક એવી પ્રખ્યાત જગ્યા છે આ વિલ્સન હિલ પર શંકર ધોધ કે ત્યાં આવીને તમે એક કુદરતનો નજારો પણ જોઈ શકો છો। અમે હર મોસમમાં અહીંયા આવીએ છીએ। હું તો ફિલ્ડવર્ક કરું છું, મારે આ ગામમાં દર મહિને આવવાનું થાય છે, પણ વર્ષમાં 2 થી 3 વાર હું આ સ્થળની મુલાકાત લઉં છું। ફેમિલી સાથે આવું છું ને કોઈ વાર આ બાજુ ફિલ્ડમાં હોઉં તો હું સ્ટાફ સાથે આવી જાઉં છું। હા, ડેવલપમેન્ટ માટે અહીંયા કંઈ કરવું જોઈએ, અહીંયા પાર્કિંગની સગવડ પણ વ્યવસ્થિત કરવી જોઈએ। અહીંયા જે કંઈ પણ સહેલાણીઓ આવે છે એ લોકોને નાસ્તા માટે કે પછી ગામનો કઈ વિકાસ થાય એના માટે આપણે કંઈ અહીંયા કરવું જોઈએ, જેનાથી અહીંયાના આ ગામના લોકલ યુવાનો જે ખરા રોજગારી માટે ગામ છોડીને બીજા એરિયામાં। વલસાડ જિલ્લાના ધરમપુરના અંતરિયાળ વિસ્તારમાં આવેલા શિશુમાળ ગામમાં એક કાચું ઘર તૂટી પડ્યું હતું। કાચા ઘરની દિવાલો તૂટી પડતા ઘરમાં રહેતા એક વૃદ્ધને ઈજા થતાં તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। મોડી રાત્રે શિશુમાળ અને આસપાસના વિસ્તારમાં ભારે પવન ફૂંકાયો હતો અને ધોધમાર વરસાદ હતો। આ વરસાદી માહોલમાં ગામના ધર્મેશભાઈ દેવડિયા નામના એક વૃદ્ધના ઘરની છત અને દિવાલો પણ તૂટી પડી હતી। રાત્રે પરિવાર ઘરમાં સૂઈ રહ્યો હતો, આથી કાટમાળ પડતા ઘરમાં રહેતા વૃદ્ધને ગંભીર ઈજા થઈ હતી। ધડાકા સાથે ઘર તૂટી પડ્યું હોવાથી આસપાસના લોકો પણ દોડી આવ્યા હતા અને ઈજાગ્રસ્તને સારવાર માટે ધરમપુર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। વલસાડ જિલ્લાના ઉદવાડા પંચાયતના શોપિંગ કોમ્પ્લેક્સની ગેલેરી તૂટી પડી હતી।
પ્રથમ માળની આખી ગેલેરી તૂટી પડતા રોડ પર કાટમાળ વિખેરાયેલો જોવા મળી રહ્યો હતો. વહેલી સવારે ઘટના બની હોવાથી કોઈ દુકાન ખુલ્લી ન હતી. ઘટના સમયે બજારમાં કોઈ હાજર ન હોવાથી મોટી દુર્ઘટના ટળી હતી. છેલ્લા કેટલાક સમયથી આ કોમ્પ્લેક્સની ગેલેરી અતિ જર્જરિત હોવાનું સ્થાનિકોએ જણાવ્યું હતું. વલસાડ રેલવે સ્ટેશન પરિસર ફરી એક વખત બદનામ થયું છે. થોડા દિવસ અગાઉ રેલવે સ્ટેશન પર વેઇટિંગ રૂમમાં એક બાળકી સાથે કુલીએ શૌચાલયમાં છેડછાડ કરવાની ઘટના બની હતી અને હવે રેલવે કોલોની વિસ્તારમાં એક બાળકી સાથે દુષ્કર્મની ઘટના બનતા જ ચકચાર મચી ગઈ છે. રેલવે કોલોની વિસ્તારમાં આવેલા એક ખુલ્લા પ્લોટમાં જાડી ઝાખરા આવેલા છે, જ્યાં એક વ્યક્તિ એક બાળકીને લઈ અને તેની સાથે દુષ્કર્મ કરી રહ્યો હતો. નજીકથી પસાર થતા વ્યક્તિએ આ જોઈ તેણે પોલીસને જાણ કરી હતી. ઘટનાની જાણ થતાં જ વલસાડ રેલવે પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. પોલીસે નરાધમ આરોપીને ઝડપી પાડ્યો હતો અને બાળકીને તેની ચુંગાલમાંથી મુક્ત કરાવી હતી. પોલીસે આરોપીની ધરપકડ કરી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. વલસાડ રેલવે પોલીસ સ્ટેશનની હદમાં આવેલ રેલવે કોલોનીમાં એક બાળકીને લઈને એની સાથે એક પુરુષ રેલવે કોલોનીમાં આવેલ અને તેની સાથે જે દુષ્કર્મ કરવાની જે પ્રક્રિયા કરવાનો પ્રયત્ન કરતો હતો, એ પ્રક્રિયા દરમિયાન નજરે જોનાર સાહેબે પોલીસને જાણ કરેલી હતી. જે અનુસંધાને વલસાડ રેલવે પોલીસ સ્ટેશનના અધિકારી કર્મચારીઓએ ત્વરિત સ્થળ ઉપર જઈને બંનેને પકડી પાડેલ અને જે ભોગ બનનાર બાળકી છે તેને સુરક્ષિત રીતે પોલીસ સ્ટેશન લાવી અને ફરિયાદ લેવાની આગળની કાર્યવાહી કરવામાં આવેલી છે. સ્થળ ઉપરથી જ પોલીસે જે આરોપી છે એને પણ પકડી પાડવામાં આવેલ છે. તેને ધોરણસર અટક કરીને અને આગળની કાર્યવાહી ચાલી રહી છે. બાળકી એને પિતા તરીકે કહે છે, પરંતુ બાળકીના પિતા બીજા એક વ્યક્તિ છે અને આ છે એની મા સાથે ઘણા ટાઈમથી રહે છે, એટલે બાળકો એમને પપ્પા તરીકે બોલાવતા હોય છે તેવું પ્રાથમિક તપાસમાં અત્યાર સુધી જણાઈ આવેલું છે. ફાસ્ટ ન્યૂઝ ઇવનિંગ બુલેટિનમાં આજે બસ આટલું જ. આવતીકાલે ફરી મળીશું. નમસ્કાર.